વડોદરામાં એક અનોખો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલા અર્થ આઇકોનના સિનેમા થિયેટરમાં વૈષ્ણવ ભક્તો શ્રી ઠાકોરજી બાલકૃષ્ણજીને ઢોલ મંજીરા સાથે વાજતે ગાજતે ફિલ્મ દર્શન માટે લાવ્યા હતા. બપોરે 3:30 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 600 થી 700 જેટલા વૈષ્ણવ ભક્તો હાજર રહ્યા હતા. કૃષ્ણાવતાર નામની હિન્દી ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના ઓછા જાણીતા પ્રસંગો અને અદ્ભુત પાસાઓ દર્શાવવામાં આવ્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશના કોષાધ્યક્ષ જયેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ વડોદરા. 108 ડૉક્ટર ભાગેશ કુમારજી મહોદયશ્રી, તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ તેમજ દ્વિતીય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગૌસ્વામી 1008 શ્રી કલ્યાણજી મહારાજ શ્રી નાથ દ્વારા ઇન્દોરના આશીર્વાદથી આજરોજ અમે બરોડામાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માટે વૈષ્ણવ પરિષદ ને શ્રી વિટલેશ મંડળ બરોડાના સહયોગથી શ્રી કૃષ્ણ અવતારમ ફિલ્મનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવા જઈ રહ્યા છે અને થઈ રહ્યું છે. તેમાં અમારે શરૂઆતના 300નો શો હતો, એની સામે આજે અમે 634 વૈષ્ણવોને આ શો ફક્ત શ્રી નીરજભાઈ ભટ્ટ શ્રીના મારફતે તેમજ અર્થ આઇકોનના સ્ટાફના સહયોગથી 634 જણને અમે આ શો બતાવવા જઈ રહ્યા છે. એમનો અમને ખૂબ આનંદ છે. આ જ રીતે આવો ને આવો શ્રી નીરજભાઈ ભટ્ટ તેમજ અર્થ આઇકોન સિનેમા ગૃહના દરેક સ્ટાફ અમને સહયોગ આપે તો ભવિષ્યમાં અમે કૃષ્ણ મંદિરની શ્રી સંગની શ્રી યમુનાજી વિશે બી પિક્ચર વૈષ્ણવોને બતાવવા જઈ રહેવાના છે. તેમજ આ જ શોનું આયોજન આખા ગુજરાતની અંદર અને ભારત વર્ષની અંદર 1 કરોડ વૈષ્ણવોને ફક્ત નોમિનલ રેટથી બતાવવાનું આયોજન આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માટે વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. તેનો અમને ખૂબ આનંદ છે. આ રીતે અમને સહકાર મળતો રહે. તેમાં આજે ઠાકોરજીને લઈને બી અમુક બેન આવેલા છે, રાધાનું સ્વરૂપ બી બનીને બાળકોને કૃષ્ણનું સ્વરૂપ લઈને બી બનીને આવેલા છે. તેનો અમને ખૂબ આદર છે. અધિક માસ છે, અધિક માસની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને લોકો મંદિરમાં ભક્તિભાવપૂર્વક આનંદ ઉત્સવ મનાવે છે. તેવો જ અમે આનંદ ઉત્સવ આજે કૃષ્ણ અવતારમ ફિલ્મ બતાવીને આયોજન કરેલું છે. તેમજ આના શોના આયોજનમાં શ્રી અમને રેશમાબેન શેઠ એ અમને ખૂબ જ સહયોગ અને મનીષાબેન શેઠે ખૂબ જ સહયોગ આપેલો છે. તેમને આજે ટિકિટનું પોતાના સ્વખર્ચે જ આયોજન કરીને દરેકને ટિકિટ બી આપેલી છે. પણ અમારે ટૂંક સમયમાં જ આયોજન કરવાનું હતું, એટલા માટે થોડી ઘણી કોઈને તકલીફ પડી હોય તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરિષદના એક મેમ્બર તરીકે હું સર્વેની માફી બી માંગુ છું કે ભાઈ ભવિષ્યના આયોજનની અંદર તમને વધુ સવલત અને નોમિનલ રેટથી આવા ધાર્મિક પિક્ચરોનું અમે આયોજન કરવા જઈશું, તેનો લાભ લેશું. એક હું જયેશ કુમાર ભાઈ શાહ ઉર્ફે ગાંગરડીવાળા તરીકે હું છું પરિષદમાં અને વિટલેશ મંડળમાં. ઓકે, સર્વેને રાધે રાધે. શ્રી ગિરિરાજ ધરણ કી જય.